અમે બધા છે ને જમી લીધું. હંસાભાઈ તલી ભાણિયા હાસવા હતા આવ્યા તેને હાટું જો ફ્રૂટ અમારે ફ્રૂટની ડીશ. એ કયું છે મમ્મી? કેવું ફરી કયો હરખી તો બોલો. બેંગર ની ડ્રેગન. તમારે ક્યાં જવાનું છે? એ છોટી તમારે ક્યાં જવાનું છે? યુએસ. અમે અહીંયા વિશ્વભરી એમ મંદિર આવ્યા છે ને માતાજી ત્યાં જવા માસી મળી ગયા. હંસાબાને જોઈએ છીએ ફેસબુકમાં જોઈએ છીએ અમને બહુ સરસ ગમે છે. કેમ છો બધા? મજામાં? અમે આજ લઈ ગયા છીએ નવો બ્લોગ લઈને. હું હંસાબા ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બધા મજામાં ને? હા, આજે જો અમે ઉતોપી આવ્યા ને એનો બીજો દિવસ છે તો જો આજે બધું ઉઠી કાઢવીને તૈયાર થાય છે. હોટલમાં રોકાણા છે તે બતાવો તો હોટલ મમ્મી. તો સારું છે, લોકેશન સારું છે. હમ હમ હંસાવણા ચા પીતા હતા ને જો હજી બધું નીચે બધું ચાલુ થઈ ગયું. જો બ્રેકફાસ્ટ ને એટલે આમાં છે ને વાપીમાં અવધ ઉતોપિયા છે ને ત્યાં છીએ. આજે અમારો બીજો દિવસ છે. કાલે સવારના આવ્યા હતા, આખો દી રોકાણા, સુઈ ગયા અહીંયા. આજે બીજે પછી હમણાં બહુ પછી નીકળી જાવ. એટલે બહુ મસ્ત છે એરિયા બધું. હા, રિસોર્ટ કે ને? હા, રિસોર્ટ. હા હા, બહુ સરસ છે, એક નંબર છે, બધું વ્યવસ્થિત. રિસોર્ટમાં આવ્યા છે કે હવે અમારા પાછું 11 વાગે નીકળવાનું. હમણાં ધીમે ધીમે નીકળશો એટલે બ્રેકફાસ્ટ નીચે ઓલું નાસ્તો બાસ્તો કરવા જાય છે બધા. અને પછી ઓલું એટલે આ અવધ ઉતોપિયાના અલગ અલગ 2 કે 3 લોકેશન છે સમજ્યા. આપણે સુરત એક છે, આપણે આવ્યા એ વાપીમાં સમજ્યા. એટલે જો કેવું પેઇન્ટિંગ નામ જો કેવું મસ્ત બધું સરસ. હા ના, સારું છે. અમે તો રિસોર્ટ અમે તો રિસોર્ટમાં ખાલી એમને રાત રહેવા જવા હતા બધા ફેમિલી. અમે 15-17 જણા આવ્યા છીએ એટલે બધા શું મજા આવે ને એમ. તમારે જેને આવવું હોય આવજો. પણ આમાં મેમ્બરશિપ જોઈએ મમ્મી, મેમ્બરશિપ જોઈએ. આજે તમારો ફોન લઈ લો. હા એટલે હોય તો ખરા ને બધાને. હા, એટલે આ બધું બાથરૂમ નહીં, કોફી, અલગ અલગ રૂમ છે બધા. હા અલગ અલગ બધા રૂમ. એટલે અહીંયા 10 રૂમ અમે જ બુક કરી લીધા છે. આપણા 10 રૂમ આપણા જ હતા એમ 9 રૂમ. હા, અને મમ્મી મારા ભાણિયાર રોકાણા નહીં. કયો રૂમ તમારો? હા ખોલો જો. હા આવડી ગયો મમ્મી. હા, અમારા હંસા બાજુ ભાણિયાને હાસવામાં બીજી. આમ બધા જાય નીચે નાસ્તો કરવા. બધા નાસ્તો કરી આવો પછી હું અહીંયા ઘરે છું. ફ્રૂટ ખાઈ લઈશ. હા, મમ્મી તમારે બહારનું કેમ ખાય એટલે બધું એની તૈયારીમાં આવે. બધું તૈયારીમાં આવીશું. થેપલા લાવીશું. ફ્રૂટ ને થેપલા નહીં. હાલો અમે લોકો બ્રેકફાસ્ટ આટો આવી ગયા. ફ્રૂટ ડીશ છે ને? અરે વાહ. સવારમાં ફ્રૂટ, ફાફડા, જલેબી પપ્પા ખાતા હતા ને? બધું છે. આ શું છે? બધા જ્યુસ. હા. ઓ અહીંયા મેન કોર્સ છે. પાકો માલ અહીંયા છે. ઓનિયન પેટીસ ને એક કામ કર, મારું ઢોકળા લે અને ડ્રાય ફ્રૂટ કચોરી. શું સારું છે વસ્તુ? અમારે જેવા બે નું તૈયાર થઈ ગઈ સવારે. મસ્ત પાડી ઝીણી. એક કચોરી લે. આ બસ ભજીયા નહીં. બસ એટલું અત્યારે થાય પછી બધું બહુ બધું છે. કેટલું છે આ? થોડું એક્સપ્લોર કરો. ખાઈને આવો પછી કયો કઈ વસ્તુ સારું. બસ પછી નથી નાખવી. ઓ વણેલા ફાફડા છે. ફાફડા, કઢી થોડીક લે. થોડીક કઢી લે. થોડીક એવી લેજે. બસ. અને થોડોક ફાફડો નાખ. બસ. જલેબી નડક જેવી છે? ના, જલેબી નથી ખાવી. તાર ખાવી છે? હા, ટ્રાય કરવાનું. ઝીણી કેવી મસ્ત પાડી. ખમણી લે ને થોડી. ખમણી ના આડે જ નથી.
સેવ ખમણી લઈ લે. ના એ કાંઈ નહીં, ખાલી ખમણી લઈ લે થોડી. બસ લે. હવે આ બેનું છેલ્લો ઓપ્શન એક્સપ્લોર કરાવો છે ઓલી સાઈડ. ત્યાં શું બાકી છે? હા ના, સવારમાં તો નૂડલ્સ નહીં ખાવા. 24/7 એમ? એ શું છે? નૂડલ્સ જ છે ને? ના, એ બધું નહીં ખાવું. સૂપ છે. અને આ મોમોસ જેવું કઈ? અચ્છા, બન ટાઈપનું. આ બધું બધા ફ્લેક્સ ને સીડ. પેનકેક લ્યો, એકાદી લ્યો. ચલો એક પ્લેટ લ્યો. પેનકેક ને વેફર લ્યો અને બનાવો. ગરમ છે? ઓ મોર એમ? ન્યુટેલા. આ સિરપ છે ને? હની છે ને? હા. તમને ચોકલેટ એટલું બધું ભાવે? અરે વાહ. આ ખીર જેવું લાગે જ કે? એ છે ને? ના, મશરૂમ છે ને? પોટેટો છે. ના, એ તો બધું નહીં ખાવું સવારમાં. ઓ ભાઈ, આ શું છે? હે? દેશી મિલ એમ? એક કામ કરો ને, લેને. તમે લઈ લીધું છે બધું? અરે હવે બેહવાનું બાકી. એક્સપ્લોર કરાવી દો. ચલો, આ શું છે? ગોબી. અને આલુ પરોઠા છે? ઈ બી લીધા? ઓ છોલે કુલચા એમ, પૂરી ગરમ ગરમ. કઈ ને, ચાલો તો લેટ્સ ગો. અમે બધા છે ને જમી લીધું. હંસાભાઈ તલી ભાણિયા હાસવા હતા, આવ્યા તેને હાટું જો ફ્રૂટ. અમારે ફ્રૂટની ડીશ લઈ લો. નીચે એક ડીશ લઈ લો. આમ તો શણગાર્યું કેવું છે ને બધું ફ્રૂટ હો, તાજે તાજું. ઓલા ભાઈ તો કાપે. કટિંગ કરી. ઈ કયું છે મમ્મી? બેંગર. કેવું? બેંગર. ફરી કયો? હા, બેંગર ફ્રૂટ. લે આને બોલવી છે આપણે. હરખી રીતે બોલો. બેંગર ફ્રૂટ. બેંગર ની ડ્રેગન. જમરૂક ખાવામાં તમને ઉધરસ આવે? જમરૂક હા, એક લો. હા ભાઈ, ટેટી. દેશી નામ ટેસી. એને અંગ્રેજી શું કે ખબર? શુગર મેલન. પછી જો કીવી છે, પપૈયું છે, પાઇનેપલ છે, એ કઈ જોઈ છે? આ શું ખબર? લસ્સી છે. આ કીવી લસ્સી છે અને આ સ્મૂધી છે. મેં કીધું અત્યારે સવારમાં 50 ઉપર આઈટમ છે અત્યારે. ધબધબાઈને બધું તમે બોલો. એ વડા કયો, ઢોકળા, ભજીયા, બધું અડદજો બળદજો બધું. અને શાક પૂરી બધું છે, ભાજી પૂરી બધું. હા ને હવાર. હા, આજે હવાનો આને નાસ્તામાં એટલી વસ્તુ છે. કાંઈ ને, તમે જમી લો. હાલો જો હવે બધું ચેક આઉટ કરીએ છીએ. નહીં સાબા? બધું આવી ગયો છે એમાં. સામાન આવી ગયો? હા, ચાલો. રેવા દીધું, બધાને થઈ ગયું. હા, આભાર. હા, બધાને આભાર. એટલું સારું બધું વ્યવસ્થા સુવિધા મળી નહીં? સુવિધા વ્યવસ્થા આવી. થેન્ક યુ, આભાર. પાછા ફરીને બોલાવજો. જો આ ભાઈ આમાં બધો સામાન પેક કરે. લાવ હું પહેલ લઉં છું. ઓકે, હવે ક્યાં જવાનું છે હંસાબા? હા,
વિષમભરી મંદિરે જવાનું છે. વિષમભરી માં મંદિર છે તમને આ BAPS આ છે આ પછી હવે કંઈક બીજો હજી એક પ્લાન છે. છે. બેન હજી સાંજે પહોંચશું. હા સાંજે ઘરે પહોંચશું. ચાલો ઘેરે જવાનું છે. હવે ઘેરે જ જવાનું. હવે ક્યાં જવાનું ઋષિબેન? હવે વિશ્વંભરી મંદિર. વિશ્વંભરી મંદિર જવાનું. તમારે ક્યાં જવાનું છે? કઈ છોટી તમારે ક્યાં જવાનું છે? US. પણ અહીંયા ગમે છે કે US ગમે? તે હું વાવા પહેર્યા તે મામારે મેચિંગ કર્યું જો મામુ એને મહિમા મેચિંગ કર્યું. હા જો મામુએ જીન્સ પહેર્યું મહિમાએ જીન્સ પહેર્યું. હાલો હાલો હવે હાલો ગાડીઓ આવી ગઈ છે. આમ જો અમારા ફોટામાં બધા ઉષા નથી આવતા. આ હેની મૂર્તિ છે? ના રે ખબર નહીં. રામ જ છે બાણ કેમ કે આ એના મુગટ ઉપરથી એવું લાગે છે કાકા. હા તિરુપતિ બાલાજી ની એકાદી મૂર્તિ લાગે જ્ઞાની સમજ્યા એને મુગટ ઉપરથી જો ને એવું લાગે. હા એનો શેપ જ એવો છે એમ. રામની મૂર્તિ આવી પર તો એમાં બાણ છે ઈ બાણ છે અલગ છે. આવું શેપ નીચે ધોતી આખી છે. મજા આવી? બહુ મજા આવી. અમે ન્યાય રિસોર્ટમાં છે એટલે આ રીતનું હોય ત્યાં શું કે ખાવા પીવાનું થોડુંક આપણે અલગ પડે. અલગ પડે ને એટલી માણસ ઓછા હા ને હોય પણ આ રીતેનું આપણે બધું બહાર ઓછું હોય એમ બધું. હમ હા ક્યાં આવ્યા હવે? વિષમભરી મંદિર આવ્યા છે. વિશ્વંભરી મંદિરે. હા વિશ્વંભરી મંદિર રસ્તામાં પડતું હતું તો વચ્ચે થતા આવ્યા. રસ્તામાં હતું તે કીધું હાલો એક થવું લેતા જાય. હા સરસ સ્થળ હો. સારું છે ને બધું એટલે બધું. તે જો જાત્રા કરાવો છો. હે સગુબેન મહત્વ શું છે આ મંદિરનું? મંદિર માતાજી છે આપણા અને શ્રદ્ધાનો વિષય છે. છે અને જેમાં એટલે એવું નહીં કે માનતા પૂરી થતી હશે ને હા થતી હોય. અંદર છે ને અમને દર્શન બહુ સરસ બનાવ્યું છે પણ આપણે બહુ મસ્ત એક નંબરનું છે. પણ પેલું ફોનના વિડીયો ફોટો બનાવ્યા હતા એટલે લીધું નથી કઈ. હા ત્યાંના દર્શન ના નથી એ કેટલા 90 દિવસ આખું આ હા અહીંથી કરે અને પંચવટી સુધી બધું 90 દિવસ 7.5 વીઘામાં થાય. હા હા અમે હાજર હતા એ પાયો મંડાણો ને ત્યાંથી પૂરું થયું ત્યાં હતું. હે હે હા અને અત્યારે આ ડોમ ને એવું બને છે હા ઠીક આની ઉપર 15 ફૂટ હતું. 15 ફૂટ અંદર ને હા હા 90 દિવસમાં અને એમ કેવું 90 દિવસમાં હા આ આખું બની ગયું. હા 27 દિવસ એમાં 3 દિવસ સાફ સફાઈના હા 7 દિવસમાં આ શક્તિ કામ કરે બાકી વ્યક્તિનું કામ નથી. હા હા આપણે શું કરવું એવું? આપણે નિમિત્ત છે ખાલી. હા નિયમિત બને. હા, બાકી કરવું તો એને જ છે. એ કરી શકે. બાકી અંદર તમે ગયા હા જઈએ હા દર્શન કર આ 3 લોકનું જે સર્જન કર્યું છે ને આકાશ પાતાળ અને પૃથ્વી બધું હા એ બધું ઉપર જુઓ આકાશ કે પૃથ્વી અને ફરતે પ્રકૃતિ. આમ પ્રદર્શની છે હા ગોવર્ધન છે. ઠીક ત્યાં જવાનું મનાય છે હા, ના ના ઠીક આમથી આવ્યું. અહીંયા હું એવું કામ હાલતું હતું ને ઠીક એટલે બંધ બાંધ્યું હતું આમથી આમ ગોવર્ધન પછી ગૌશાળા ઠીક અત્યારે ગાયું બધી અંદર આવી ગઈ છે અને પછી સામે વાડામાં બાંધે હા અંદર જાજો ગૌશાળામાં હા હા એવી ચોખ્ખાઈ છે બધી ગાયું નામ લખેલા છે. ઓ ગાયું નામ રાખેલા છે? હા ગાયું જોયો તમને હા હા ગાયુંને માં કીધી તેને સ્થાન આપ્યું છે એને પગમાં છે ને ચાંદીના કડા છે હા હા પંચ ધાતુના પણ હા બધી ગાયોને અને બધું ગાયમાં હાકર ક્લેપ ચડાવેલી મેં જાશો ને તમને ખબર પડશે કે ના ના આપણે બાથરૂમ આપણું ઘરે આવું નથી એમ. હા એટલું ચોખ્ખાઈ છે આમ ચોખ્ખાઈ બહુ સરસ છે બહુ સરસ. બાકી અહીંયા નથી નારિયેળ કે બધી ચૂંદડી કોઈ વસ્તુ કાંઈ નહીં હા આનંદથી શાંતિ જાળો વ્યક્તિ કરો વ્યવસ્થા જાળો. હા વ્યવસ્થા ચાલો 5 વર્ષની બેબી હોય તો ફરજિયાત ઓઢું માથું ઓઠો ઓઢવાનો હા આ ગોકુળ લસ્સી મમ્મી આ લસ્સી બહુ ફેમસ છે. ગાયુંની જ અહીંયા જે હા ગૌશાળા છે ને ગૌશાળા એનું જ બહારને ઘરે હા તો આ ગૌશાળા છે ગાય અને જો અમે પ્રદર્શની કેવી કરી છે અમે અહીંયા વિશ્વંભરી એમ મંદિર આવ્યા છે ને માતાજી ત્યાં જો આ માસી મળી ગયા. અમે હંસાબાને જોઈએ છીએ ફેસબુકમાં હા. રીલ જોઈએ છીએ વિડીયો અમને બહુ સરસ ગમે છે. મેં પણ બેનને મેં કંઈક જોયા છે બેનને કંઈક જોયા છે. પછી એકદમ મગજ મગજમાં આવ્યું હા એક બેન મળ્યા એને કીધું અમે જોયા છે
કૃષ્ણએ પહાડ ઉપાડ્યું હા આંગળી આમ જો કેટલો સરસ આ એનો આ બધું જોવો આ જો વચ્ચે કૃષ્ણ છે ગોવર્ધન હા ગોવર્ધન એટલે આપણે હજી ઘણા ઓલામાં ગોવર્ધન નું મહત્વ બહુ ગોવર્ધન પહાડની પૂજા કરે આ પણ આવ્યું છે ને વિજ્ઞાનમાં આવી ગયું છે હા કૃષ્ણનું એટલે. નહીં નહીં ગોવર્ધન પહાડની પૂજા કરે પૂજા કરે પહાડની પૂજા આતંક ઈ ક્યારે દિવાળી પહેલા કે હા એકલો ગોવર્ધન પૂજા આવે હા ગોવર્ધન પૂજા હોય ને ત્યારે દિવાળી પહેલા હોય આ બસ ત્યારે પેલા કઈ કોઈ છે. હા એટલે કેટલું સરસ બનાવ્યું જો ને આખું સિનારીઓ ઊભો કર્યો છે ગોકુળ મથુરા ક્યાં શકાના તો હું નથી ગયો મમ્મી ની ગયા હોય આમ જો કૃષ્ણ છે ના બધા પછી કેવા આવે ભગવાન આ રેમાય. રેમાં હા કેટલા દિવસ લઈ ગઈ હતું 7 દિવસ લઈ ગઈ હતું ને કાક હા 7 દી લઈ ગઈ મેઘ રાજાએ જો આ અંદર બધું જોયું હા મોરલો બોલે અને ગીતે છે ને કસલી આંગળીએ ગોળધાનો તોડ્યો આરતી ગઈ તો ઈ ગાય છે જય કાના કાળા ઇન્દ્રનો ગૌરવ. હા ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો આ ઈ ગાય છે પછી તો કે આ ભાઈએ લાકડી અડાડી એમ કે મેં લાકડીને ટેકે આખો ગોવર્ધન જિલ્લો છે તો ભગવાન કે લે તારો ઇન્દ્ર તારો બહુ અભિમાન છે ને તો ઉતાર તે મહારાજે જરી કાંગળી લીધી ને ત્યાં આખો ગોવર્ધન હલવા હલવા મીડો હા ભગવાન છે હવે ક્યાં હવે આપણે ગૌશાળામાં જવું છે એમ ને ગૌશાળા ગૌ માતા હા ગૌશાળા જો આ બધું ગૌશાળા. અને આ બધી આયુર્વેદિક મળે છે ઓર્ગેનિક હો ગૌશાળા આ ગૌશાળા છે વૈકુંઠ ધામ પંચવટી ચોખ્ખાઈ બહુ છે સ્વસ્થ બહુ સરસ છે ચોખ્ખાઈ સારી અને હજી બધું ડેવલપ થાય છે મમ્મી અહીંયા જો ઓહો ચોખ્ખાઈ જો ગાય હા ગાયોનું છે હો બધું. હા એક નંબર બહુ સરસ ચોખ્ખાઈ બહુ છે જો. ચોખ્ખાઈ બહુ સરસ ગાય બાંધેલી છે એમ જ ને એમ તો કહું. તીન શિવાની એમ ગાયનું નામ લખ્યા છે હા શિવાની દેવિકા શક્તિ સુરભી અંજલિ કામધેનુ જાનકી ગંગા હા બધા દેવી ને એના ઉપર રાજા પદ્મની બધા નામ છે ગાયોના. હા હા જો કેવા શણગારીશ કેવી ગાયો ને જો આમ નથડી પહેરાવે પહેરાવી પગમાં ચાંદીના ગડલા છે હવે એવું જો ગળામાં જે છે ને ઈ પંચતા છે હા. પંચવટીની. તમ ગળામાં સાકર. હા જો જો આ ગડલા પહેરાવ્યા હા હા ઈ સાંજના જોઉં પગમાં. ઈ જોઉં અને ગાયોના નામ હોતન છે હો. દેવીઓના નામ છે ને એ ગાયોના નામ છે જો સાકર છે પંચવટીનું આવો આવો ગડલા. ચોખાઈ કેટલી છે હા એમ તો કહું છું ને આ જોઈ બધું ડેવલપ થાય છે અહીંયા બધું રહેવાનું થાય છે છે ને આ ગાયો સામે બાંધી જો નથી કોઈ વસ્તુ નીચે કચરું કાંઈ નહીં આપણે રહેતા માણસની જેટલી ચોખાઈ ચોખ્ખાઈ છે ને એક નંબર ચોખાઈ છે અને માં કહીએ તો માં તરીકેનું બિરુદ છે હા મા તરીકે ચાંદીના હાકરા પહેરાવે અને ચાંદીના ગળા પહેરાવે હા માં સમાન છે આ આપણે કીધેલું છે તો માં સમાન રાખે રાખે છે એટલે જો અહીંયા બધું ડેવલપ થાય છે અહીંયા ડેવલપ થાય છે એ બધું સારું છે હા કિસ્સા છે આંબાની બધી હા